છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ માટે કલ્પવૃક્ષ તરીકે ઓળખાતું મહુડાનું વૃક્ષ માત્ર આજીવિકાનું સાધન જ નહીં પરંતુ પરંપરા, આરોગ્ય અને આર્થિક સશક્તિકરણનું પણ પ્રતીક માનવામાં આવે છે। મહુડાના બીજમાંથી કાઢવામાં આવતું ડોળીનું તેલ આજે પણ અનેક આદિવાસી પરિવારોના રોજિંદા જીવનનો અભિન્ન ભાગ છે। આ ડોળીનું તેલ રસોઈ, શરીરની માલિશ, ત્વચાની સંભાળ અને અન્ય ઘરગથ્થુ ઉપયોગમાં લેવાય છે। જિલ્લાના અનેક ગામોમાં આજે પણ પરંપરાગત રીતે ડોળીનું તેલ કાઢવાની પ્રથા જીવંત છે, જે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનનું અનોખું ઉદાહરણ છે। જોઈ શકો છો કે છોટાઉદેપુરમાં મોટા ભાગે આદિવાસી લોકો રહેતા હોય અને તેમાં ખાસ કરીને વાત કરીએ તો અમારા વિસ્તારમાં મહુડાના ઝાડ ભરપૂર માત્રામાં છે। એ ડોળી તોડીને પછી જે ડોળિયું કાઢે છે એ ડોળિયાને આપણે એક આયુર્વેદિક તરીકે જોઈએ તો આ એક ઓર્ગેનિક તેલ છે। આ તેલ એક કેમિકલ વગરનું છે। તમે જોઈ શકો છો પાછળ આપણે ગાણીમાં નકળે છે એમાં, અને આ તેલને ખાવાથી આપણા શરીરને ખૂબ સારો ફાયદો છે। ખાસ કરીને વાત કરીએ તો જો અમારા જૂના જે વડવાઓ કહેતા કે આ તેલને ખાવાને શરીરમાં કંઈ દુખતું હોય તો આપણે માલિશ કરીએ તો આપણો એનો દુખાવો પણ મટે છે। તેલ મોંઘું ઘણું એટલે આ ડોળી ખાવામાં અમાર ફાયદો છે એમ। પેથી પડે એટલે અમે છૂટીએ, થેલા ભરીએ, થેલા ભરીને લાવીને ફોડીને પછી ઉકવીએ, ઉકવીને પછી પાછા મિલ પર લાવીએ, તે તેલ નીકળે।